બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના આખોલ ચોકડી નજીક આવેલા આદિત્ય કોલ્ડ સ્ટોરેજમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે અને આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગની ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર કર્મી ઘનશ્યામભાઈ માળીના નેતૃત્વ હેઠળ આગ ઉપર ઝડપથી કાબુ મેળવવામાં આવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા સમયસર કરાયેલી કાર્યવાહીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી। મોટું નુકસાન ટળી ગયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। નવા બનેલા આ કોલ્ડ સ્ટોરેજમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી। ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।